લઈ આવ્યા છે અત્યારમાં એડમાં કેવો મસ્તી ગયા તા જોવા એડમાં કેરી ને એવું આવે છે તો લઈ આવ્યા છે. વાહ મસ્ત કેરી જો ગરમ છે કેરી જો કેટલી કેરી લે 12 કિલો ઓરિજિનલ કેસર કેરી મેંગો તાલાળા ગીરની છે ભાઈ તાલાળા ગીરની કેરી સરસ લ્યો આ બાજુ જો આ બાજુ હાલો કેરી ખાવા બધાય અમારા માર્કેટ પડખે છે સસ્તી મળે જાય એવું છે હા નકર 100 રૂપિયા 120 રૂપિયા કિલોનો કિલો છે આ તો પેટી લેવી એટલે સસ્તું પડે ને. એટલે સસ્તી મળે સરસ લ્યો સારું કર્યું લઈએ વાલો થોડાક જે આપણે ઉપાધિ નહીં જો અત્યારે વાગી ગયા છે 11 ને અત્યારે વાગી ગયા છે કેટલા 12 વાગ્યા ને 12 વાગી ગયા છે અત્યારે અને જો અત્યારે તડકો થઈ ગયો છે અને આપણે જો રસોઈ બનાવીએ છીએ આપણે રસોઈ બનાવી છીએ જો અહીં કુલરે આપણે ચાલુ કરી દીધું જો રસોડામાં રાખી દીધું છે કુલર એટલે આપણે છે ને ગરમી ન થાય અને અમારા હેમાંશીબેન જો રસોઈ બનાવે છે અમારા હેમાંશીબેન બનાવે છે સેવ ટમેટાનું શાક અને જો એનો કલર જોવો તમે ભાજી જેવો કલર આવ્યો છે મિસ્ત્રીનો જો મસ્ત શાક બનાવે છે અમારા હેમાંશીબેન પેલું શાક હેમાંશીબેનને આવડી ગયું છે સેવ ટમેટા હે ને મસ્ત બનાવજો હેમાંશી અને અહીંયા જો બેસી ગયા છે ફોન લઈને શું કરો છો ફોન જોઈ છે ફોન જોવો છો અત્યારે જો હમણાં કુલરમાં એ હમું કરતા હતા કુલરમાં થોડી ખરાબી આવી ગઈ હતી તો કુલર હમું કર્યું અને અત્યારે કુલર ચાલુ કરી દીધું છે અને મસ્ત જો પવન આવે છે અને જો અહીં બેસી ગયા છે પવનમાં અને આપણે જો લોટ બાંધી લીધો છે અને તાવડી ગરમ થઈ ગઈ છે તો આપણે હવે ફટાફટ રોટલી બનાવી લઈએ કેમ કે હવે વાગી ગયા છે 12 અને હેમાંશીબેન જો અહીંયા મસ્ત શાક બનાવી નાખ્યું છે હવે સેવ નાખવાની બાકી છે તો હવે આપણે ફટાફટ રસોઈ બનાવી લઈએ અમારા કામયાબેન ગયા છે વાડીએ એવું બધું છે અત્યારે બપોરનું જો આપણે બનાવવા ગયા છીએ રોટલી ઘઉંની અને જો કુલર ચાલુ રાખી ત્યારે રોટલા થાય છે કેમ કે તડકા જેટલા પડે છે ને 45 કેમ સહન કરવું એટલું મને લાગે છે તડકો મારી નાખશે અમારે જો રસોડામાં રાખી ને કુલર ત્યારે રોટલા થાય અને બધા રસોડામાં જો કુલર આવી છે ને એટલે બધા ધીમે ધીમે રસોડામાં પવન ખાવે અને આપણે જો રોટલા બનાવી લઈએ પછી આપણે જમવા જઈને બે જવાનું છે અને આ જો પાછું ફ્રીજ ધોયું ને મસ્ત મજાનું ફ્રીજ તો બતાય ધોયું ફ્રીજ એમ ન બતાવવાનું ખોલી બતાવવાનું તો ખબર પડે ને કે ફ્રીજ ધોયું છે કે નહીં તો એમ થાય બધાને કે આ જો આપણે ફ્રીજ ધોયું નથી ખોટા કરી દે તો આ ફ્રીજ ધોઈ નહીં ગરમી એટલી છે ને તો પછી ફ્રીજ ને ગરમી થાય ને ફ્રીજ ને ગરાય અરે હેમાંશી જો આપણે બની ગઈ છે રસોઈ અને હવે જો બેસી જવાનું છે જમવા અને હેમાંશીબેન જો શાક પીરસવાનું કરી દીધું છે ચાલુ ને એના પપ્પાએ કેરી કાપવાનું ચાલુ કરી દીધું છે તો આજ કેરી છે સવારે પેટી લઈ આવ્યો તો સવારનું કેરી ખાવાનું ચાલુ છે ઘઉંની રોટલી સેવ ટમેટાનું શાક અને હવે આપણે બનાવ્યા છે અથાણા તો અથાણા છે અને મુરબ્બો અને ઠંડી ઠંડી સાઈઝ તો જો બધા બેસી ગયા બપોરા કરવા ઠંડી ઠંડી સાઈઝ ને એવું બધું છે બપોરનું જમવામાં હેમાંશીબેન બેસી ગયા જમવા પપ્પા બેસી ગયા અને આપણે બેસી જવાનું છે જમવા કામયાબેન હજી વાડીએથી ઘરે નથી આવ્યા તો હાલો બધા બપોરા કરવા જો અત્યારે 7 સાડા 7 થઈ ગયા છે ને આપણે જો રસોઈની તૈયારી કરવી છે ને અત્યારે જો મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે અત્યારે તો જાણે ભગવાન આવ્યા હોય ને આપણા ઘરે એવું લાગે છે કેમ કે બપોરનો ટાઈમ એક કાઢવો ને એ તો એટલો મુશ્કેલ છે ને કે કેટલા 12 વાગ્યાથી સખત તાપ થઈ જાય તે 5 વાગ્યા સુધી એક ધારો તાપ હોય એટલે એ ટાઈમ કાઢવો બહુ મુશ્કેલ છે કાંઈ ઘરનું કાંઈ બીજું કાંઈ કામ નહીં નથી થતું નવું કેમ કે ક્યાંય બેહાય નહીં ક્યાંય ઊભું ન રહેવાય એટલો તડકો પડે છે વરાળું જાવતી હોય નકરી એટલે જો અત્યારે ટાઢો પર થયું તે બધા ભાગે બેઠા હોય અત્યારે છોકરાને બિચારા રૂમમાં બહાર નીકળે અને અત્યારે ઠંડો પોર થઈ ગયો એટલે મજા આવે આખો દિવસ તો તડકામાં આપણે તેપાવું અને અત્યારે સાંજ પડી ગઈ ને એટલે સારું લાગે છે
વાતાવરણ જુઓ તમે કેટલું મસ્ત થઈ ગયું છે મસ્ત વાતાવરણ નથી તડકો નથી ઠંડુ વાતાવરણ છે અત્યારે ઝાડવાની જીવ આવી ગયો છે આ તો લંઘાઈ ગયું બિચાર તડકાનું મસ્ત ઠંડુ વાતાવરણ છે અને જો અહીંયા પાછળનો નજારો કેવો છે જ્યાં મારી બાલ્કની છે આપણે જો અહીંયા છીએ જ્યાં અમારી ગલેરી છે સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે અત્યારે જો રસોડામાં રસોઈની શું તૈયારી થાય છે આપણે જો ભાત મેકી દીધા છે ગેસ ઉપર ભાત મેકી દીધા છે અને અહીંયા તકલી ઉપર ચડે છે દાળ તો રસોઈની તૈયારી છે દાળ ભાત બને છે અને જો અત્યારે પવન બહુ મસ્ત છે સરસ મજાનું વાતાવરણ એમ થાય કે આખો દિવસ આવું વાતાવરણ હોય ને તો કેવું સારું હાલો જો આપણે હાંડનું વાળું થઈ ગયું છે તૈયાર હાંડના વાળુંમાં જો આપણે મસ્ત મજાની દાળ બનાવી છે દાળ ભાત બનાવ્યા છે ભાત છે અને કેરીનો રસ રોટલી અને ઠંડી ઠંડી છાશ તો હાલો બધા બપોરા કરવા હાલો બધા વાળું કરવા હાલો બધા જમવા હાલ